નમસ્કાર. શું હમણાં જ 10મું કે 12મું ધોરણ પાસ કર્યું છે અને હવે આગળ શું કરવું એની મૂંઝવણ છે? તો ચાલો આજે આપણે એવા 5 જોરદાર ડિપ્લોમા કોર્સ વિશે વાત કરીએ જે ટ્રેડિશનલ ડિગ્રીનો એકદમ સચોટ વિકલ્પ છે અને જે કરિયરને એક નવી જ ઉડાન આપી શકે છે. એક વાત વિચારો, શું સારી નોકરી માટે યુનિવર્સિટીમાં લાંબા વર્ષો ગાળવા અને ડિગ્રી લેવી એ એકમાત્ર રસ્તો છે? કદાચ નહીં, કેમ કે જુઓ, સમય બદલાઈ ગયો છે અને એની સાથે જ જોબ માર્કેટના નિયમો પણ બિલકુલ બદલાઈ ગયા છે. આ છે આજના જોબ માર્કેટનું નવું સત્ય. કંપનીઓ હવે ખાલી ડિગ્રીનો કાગળ નથી જોતી, ના, એ જુએ છે કે કામ કરવાની આવડત છે કે નહીં, શું ઉમેદવાર પાસે પ્રેક્ટિકલ સ્કિલ્સ છે. આ એક બહુ મોટો બદલાવ છે જેને સમજવો ખૂબ જ જરૂરી છે. આજની દુનિયામાં કંપનીઓ એવા લોકોને પહેલા પસંદ કરે છે જેમની પાસે માત્ર ચોપડીનું જ જ્ઞાન નહીં પણ કામનું એટલે કે પ્રેક્ટિકલ નોલેજ હોય. અને બસ આ જ કારણ છે કે સ્કિલ પર ફોકસ કરતા કોર્સની માંગ આટલી બધી વધી ગઈ છે. તો ચાલો હવે સીધા જ એવા 5 જબરદસ્ત કોર્સ પર નજર કરીએ જે કોઈપણ વિદ્યાર્થીને ઓછા સમયમાં જોબ રેડી બનાવી શકે છે. આપણી લિસ્ટમાં જે પહેલો કોર્સ છે એ છે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. સાચું કહું તો આ એક એવરગ્રીન ફિલ્ડ છે. જ્યાં સુધી દુનિયામાં વીજળી રહેશે ત્યાં સુધી આ ફિલ્ડમાં નોકરીઓની કોઈ કમી નહીં આવે. આ કોર્સની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એ છે કે સરકારી અને પ્રાઇવેટ બંને સેક્ટરમાં નોકરીના દરવાજા ખોલી દે છે. અને હા, જેમને સરકારી નોકરીમાં જવું છે એમના માટે તો રેલવે અને વીજળી બોર્ડમાં જુનિયર એન્જિનિયર બનવાની શક્યતા બહુ જ વધી જાય છે. આપણી લિસ્ટમાં બીજા નંબરે આવે છે મિકેનિકલ એન્જિનિયરિંગ. જેમને પણ મશીનો સાથે કામ કરવું ગમતું હોય અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનનો ભાગ બનવો હોય તો બસ આ કોર્સ એમના માટે જ છે. આ કોર્સમાં મુખ્ય ભાર પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર જ હોય છે. ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકી જેવી મોટી ઓટોમોબાઈલ કંપનીઓથી લઈને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી સુધી દરેક જગ્યાએ મિકેનિકલ ડિપ્લોમા કરેલા લોકોની જબરદસ્ત માંગ છે અને કરિયર ગ્રોથની તકો પણ એટલી જ સારી છે. ત્રીજો વિકલ્પ છે આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થા. જેમને પણ ઓછા ખર્ચે અને બને એટલું જલ્દી પોતાના પગ પર ઊભા થવું હોય ને એમના માટે આનાથી સારો રસ્તો બીજો કોઈ નથી. આઈટીઆઈમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન અને હા, કોપા એટલે કે કમ્પ્યુટર ઓપરેટર જેવા ઘણા બધા ટ્રેડ્સ ઉપલબ્ધ છે જે સીધી જ નોકરી અપાવે છે. ખાસ કરીને રેલવે અને ડિફેન્સ જેવા સરકારી વિભાગોમાં તો આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે ખાસ ભરતીઓ પણ નીકળે છે. અને આઈટીઆઈનો સૌથી મોટો ફાયદો છે એપ્રેન્ટિસશિપ. આનો મતલબ શું? મતલબ કે કોર્સ પૂરો થતાં જ શીખતા શીખતા કમાણી કરવાની તક, અને મોટાભાગના કિસ્સામાં આ ટ્રેનિંગ પછી ત્યાં જ પાકી નોકરી પણ મળી જાય છે. ચાલો હવે વાત કરીએ આજના ડિજિટલ યુગના સૌથી જરૂરી કોર્સની, ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે ડીસીએ. સાચું કહું તો આ એક એવો કોર્સ છે જે કોઈપણ વ્યક્તિને આજની તારીખમાં કોઈપણ ઓફિસ માટે જરૂરી બનાવી દે છે. આ કોર્સમાં એમએસ ઓફિસ અને ડેટા મેનેજમેન્ટ જેવી એકદમ બેઝિક પણ બહુ જ કામની સ્કિલ શીખવા મળે છે. આનાથી બેન્કિંગ, શિક્ષણ કે પછી સરકારી કચેરીઓ દરેક જગ્યાએ નોકરીની તકો ખુલી જાય છે. અને આપણો પાંચમો અને છેલ્લો કોર્સ છે મેડિકલ લેબ ટેકનિશિયન એટલે કે એમએલટી. હેલ્થકેર એક એવું સેક્ટર છે જેમાં ક્યારે મંદી નથી આવતી અને ખાસ કરીને કોરોના મહામારી પછી ડાયગ્નોસ્ટિક્સનું મહત્વ કેટલું વધી ગયું છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. એક એમએલટીની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે અને આ કોર્સનો સૌથી યુનિક ફાયદો એ છે કે થોડા અનુભવ પછી કોઈ પણ વ્યક્તિ પોતાની ડાયગ્નોસ્ટિક લેબ પણ શરૂ કરી શકે છે, જે સ્વરોજગાર માટે એક ઉત્તમ રસ્તો છે. તો આ 5 કોર્સ જોયા પછી મનમાં સવાલ થાય કે ટ્રેડિશનલ ડિગ્રીની સરખામણીમાં ડિપ્લોમા કેમ એક સ્માર્ટ પસંદગી છે? ચાલો એના મુખ્ય કારણો સમજીએ. આ તફાવત બિલકુલ સ્પષ્ટ છે. એક બાજુ છે ડિગ્રી જેમાં 3-4 વર્ષ અને ઘણા પૈસા લાગે છે અને ફોકસ પણ મોટે ભાગે થિયરી પર હોય છે, અને બીજી બાજુ છે ડિપ્લોમા, ઓછો સમય, ઓછો ખર્ચ અને 70% ફોકસ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર, જેની કંપનીઓને ખરેખર જરૂર છે. તો ટૂંકમાં કહીએ તો ડિપ્લોમાના 4 મોટા ફાયદા છે. 1, કરિયરની જલ્દી શરૂઆત. બીજું, પૈસાની મોટી બચત. ત્રીજું, નોકરી માટે જરૂરી પ્રેક્ટિકલ અનુભવ. અને ચોથું, પોતાનો વ્યવસાય શરૂ કરવાની તક. તો એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે: સફળતાનો રસ્તો ટોળાની પાછળ ચાલવાથી નથી મળતો. સફળતા મળે છે પોતાની રુચિ અને આવડતને ઓળખીને, સ્માર્ટ નિર્ણય લેવાથી. અને આ આંકડો ભૂલવા જેવો નથી. 70%. આ કોર્સનો 70% ભાગ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર હોય છે અને આજની કંપનીઓને બસ આ જ જોઈએ છે. અને આનાથી વધુ સાચી વાત કોઈ હોઈ જ ન શકે. ડિગ્રી જરૂરી છે, પણ અસલી દુનિયામાં આવડત એટલે કે સ્કિલ્સ જ આગળ લઈ જશે. એ જ સફળતાના બંધ તાળા ખોલશે. તો હવે વિચારવાની વાત એ છે કે આટલા બધા વિકલ્પોમાંથી કોના માટે કયો રસ્તો સાચો છે? પોતાની રુચિ અને ભવિષ્યના સપનાઓને ધ્યાનમાં રાખીને પોતાની સફળતાની સાચી ચાવી કઈ પસંદ કરવી, એ નિર્ણય હવે લેવાનો છે.